તો ગુડ મોર્નિંગ મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તો આપણે વહેલા 4 વાગ્યા છે, 4:15 જેવું થયું છે ને આપણે જાગી ગયા છીએ અત્યારે. અને આજ આપણે જવાનું છે અમદાવાદ ભાવનગરથી. તો પહેલાં તો એના મસ્ત ફ્રેશ થઈ જવી, બ્રશ કરી નાખવી, નાહી નાખવી, પછી અહીંથી ઘરેથી નીકળી પછી સ્વિચર લેવી નથી અજયભાઈને લઈ લેવી, પછી ડાયરેક્ટ ભાવનગર નથી ભાવલાને લઈને ડાયરેક્ટ આપણે વ્યા જવું સ્ટેશને, નથી ટ્રેનમાં વ્યુ જવાનું છે અમદાવાદ. બરોબર છે, અમદાવાદ જવાનું છે, થોડુંક કામ છે એટલે કામમાં બહુ તાજું નથી જો કે આપણે જવાનું છે ફરવા અને થોડીક ખરીદી કરવા. આપણે ફરવાનું કામ છે થોડુંક, આપણે જવાનું છે તો આપણા બ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. બરોબર છે, તો હાલો આપણે છે ને પહેલાં તૈયાર થઈ જઈએ પછી તમને મળીએ આગળ. તો પહેલાં આપણે એને ફ્રેશ થઈ જઈએ. હાલો તો ફાઇનલી મિત્રો આપણે એને 9 ધોરણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને આપણે એને અત્યારે ઘરેથી નીકળી જઈએ, કેમ કે અત્યારે વાગી ગયા છે 5. આપણે જવાનું છે શિક્ષરથી જવાનું છે ભાવનગર. તો આપણે એને ફાઇનલી અહીંથી નીકળી જઈએ. બરોબર છે, તો એક આ છે ને મોજા પહેરીને મોજડી પહેરીને ડાયરેક્ટ નીકળી જાય. તો હાલો તમને છે ને ડાયરેક્ટ શિક્ષર અથવા ભાવનગર મળી. તો હાલો તો ફાઇનલી મિત્રો એને આપણે સ્ટેશને બધા પહોંચી ગયા છીએ. બરોબર છે, ટિકિટ લઈ લીધી. ભાવા ટિકિટ ક્યાં છે? ભાવો ટિકિટ કાઢીને આપણો જો ગોપલો આવ્યો છે, ભાવલો છે, અજય છે, સુમો, આને તમે ઓળખતા છો, આપણા વિડીયોમાં આવેલો છે. બરોબર, દિશાન, પછી આ બીજો ગોપુ. તો આપણે બધા આવી ગયા છો. આપણી ટિકિટ છે અમદાવાદની. બરોબર છે, રખડવા જવાનું છે ને આજ ગોપલાનો બર્થડે છે. શું છે પાર્ટીનું? હોય પાર્ટીનું અત્યારે આમ આખી ખુલતી નથી પાર્ટીનું શું છે, નકર બર્થડે બહુ મળી જાય. પાર્ટી ના જઈને જોઈ. હા બરોબર છે. હા તો પાર્ટી વિચારવાનું છે. આજનો ખર્ચો તારા તરફથી. ઓકે. હા ત્યાં આ પગાર પડી ગયો છે, ગોપલર ઓલા પગાર પડી ગયો છે. બધે મને જ પડી ગયો, મારે એકમાં થોડો પડ્યો. અમારે નથી પડ્યો જે પગાર, એટલે તારે પડી ગયો. બરોબર, હજી શિવરથી આપણે 2 જણા આવવાના છે ને 1 ધોળાથી આવવાનું છે. બરોબર, મંજો ને ધમો 2 શિવરથી આવવાના છે. તો આપણે હે ને ફાઇનલી એને ટ્રેન આવે એટલે નીકળી જાય. બરોબર, પછી તમને આગળ મળી જાય. ફાઇનલી મિત્રો હે ને આપણે અંદર પહોંચી ગયા છીએ. બરોબર, હા જો આપણી ટીમ હાલી જાય છે. આપણે ટ્રેનમાં વી આવ્યા. શું કેવું ભાવા? ફાઇનલી આપણે ટ્રેનમાં પહોંચી ગયા, મસ્ત થઈ ગયું. પછી હજી આપણે એને બીજા માણસો શિવરથી ચડવાના છે. તો આપણે જવું આ બારી મિલી જવાય. હા જો આમાં ગોપલો ને બધા બારી ખોલે છે. ભાવા કેમ છે? હવે કાંક કામ શાંતિ થઈ ને આપણે બધા બેસી ગયા છીએ. અને 2 જણા શિવરથી ચડશે, 1 જણ ધોળાથી ચડવાના છે. શાંતિથી છે ને યાર સીટમાં બેસી જાય પછી તમને આગળ મળી જાય. મિત્રો આપણે છે ને શિવર પહોંચી ગયા છીએ. મંજોની આમથી હાલીને આવે છે વાયા. બરોબર છે, આપણે છે ને ટ્રેનમાં પછી અહીંથી નીકળી જઈએ આપણે. ના છે ને સાંભળવા નથી તો માયક કેમ છે મારા કલેજા? જો બે આવી ગયા છે, ગાડીમાં ચડી જાઓ. કેમ છે ધમા? તો અમારો ધમો આ મંજો દરવાજો બંધ કરી દીધો. તો આપણે એના અંદર વ્યા થઈ. આ બેને બેહાડ દઈ. બ્લેક પહેરીને આવ્યા છે. મને બ્લેક પહેરવાનું કીધું હતું પણ મેં આ નથી પહેર્યું બ્લેક. મહાદેવ હલો એ બેહો હાલો કરે ગોપલો આવ્યો. આવી જાઓ, ગોપલો આવ્યો. જે વિચાર તો ઈ આવ્યો હે. અરે કલેજા મારી જગ્યાએ નક્કી નતું ઈ આવ્યો એમ.
ફાઇનલી મિત્રો છે ને આપણે બોટાદ પહોંચી ગયા છીએ. વખત જોના એવું બધું ચડી ગયો તો બરોબર છે. વાતોમાંથી ઓછો ના આવતો, એને પાછા ફોન બહુ આવતા હોય. તું મેરે से प्यार करती है नहीं, मैं तेरे से प्यार करती है लेकिन किसी और से करती है, એમ કહેતી. કેમ છે મન્યા? બસ શાંતિ આમાં મન્યો ને આ ધમો બે છે ને શિવરથી સીડ્યા હતા, અમે બધા ભાવનગરથી સીડ્યા. તો આ બધા બેઠા છીએ અને અમારો લખન છે ને ધોળાથી સીડ્યો હતો ને અમે પહોંચી ગયા છીએ બોટાદ ને હવે આગળ આવી ડાયરેક્ટ અમદાવાદ. રિવરફ્રન્ટે જવાનું છે. બબલાનો બર્થડે છે ને આપણે. હા બબલા તારો બર્થડે છે, રિવરફ્રન્ટે જવાનું કેક કાપવાની ને. કેક તો કાપવાની જ હોય ને યાર. કેક કોઈ કાપી નથી તે કદે કેક જ નથી કાપી. જોઈ છે કેવી આવે હોય કેક કેવી આવે? કેક કાપ્યો હોય છે એમ નહીં, બીજાના બર્થડે માં કેક ખાવાની, તારા બર્થડે માં નહીં ખવડાવવાની. બર્થડે માં કોઈનો બર્થડે નથી ગયો કેમ ભાઈબંધના બર્થડે માં તું નથી જતો? નથી ગયો ક્યારે હું કામ નથી ગયો? બોલાવતા જ નથી ના 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 કઈ ખબર છે? તને ખબર છે હું કામ ન જાય? ત્યાં જઈ એટલે ગિફ્ટ દેવી પડે ને પાછી. ગિફ્ટ નહીં બોલાવતા જ નથી કોઈ અમને. હું કામ ન બોલાવતા? શું ખબર કોક ને યાર સારું રાખો તો તમને બોલાવે ને. એટલે બધા યાર સારું છે તોય નથી બોલાવે. તો પાર્ટી નું શું છે? પાર્ટીનું જોયું ના જોયું વિચારી વિચારવાનું નથી. કેમ? અરે અહીંયા વિચારવાનું શરૂ કરી દો નાજન પાર્ટી આજ પાર્ટી પાક્કું બરોબર છે. પાર્ટી આપણને કીધું આપણી પાસે પ્રૂફ છે ભાવા, બરોબર ને? હા પાડ. હા બરોબર ખાતામાં પગાર આવી ગયો છે. પગાર આવી ગયો છે ભાઈ. એટલે બધા નથી થતા. ગમે એટલા બધા એટલે 6000 રૂપિયા છે મારો. હા ભાઈ હા એટલા બધા ધરે એવો અમે હવે પાર્ટી તો લેવાની જ છે, તું ગમે એ કરી દે. એ હવે એટલા નહીં ધરે પડી બસુભાઈ દૂધવાળા એ તો કરતા છે. ફાઇનલી મિત્રો અમે પૂછી ગયા અમદાવાદ ગાંધીગ્રામ. શું કેવું? હા અમારી ટોલથી હાલી આવે છે પાછળ. ટીમ છે અમારી 10 વાગે પહોંચાડ્યા છે. એવો આ ઘડિયાળમાં તમને દેખાતું છે 10 માં 1 મિનિટ 10 માં 1 મિનિટની વાર છે. અમને 10 વાગે પહોંચાડતા હતા ગાંધીગ્રામમાં. હવે ડાયરેક્ટ વ્યા જવું માર્કેટમાં, આટા મારવા ને વસ્તુઓની ખરીદી કરવા, પછી છે ને વળતા રખડવું. ત્યાં રખડવું હોય ત્યાં અત્યારે ડાયરેક્ટ માર્કેટમાં. અને ગોપલાની હમણાં બૂમ બોલાવવાની છે. શું કેવું ગોપલા? એટલે તમને આગળ મળીએ. ઓવર છે સ્ટેશનમાંથી બહાર નીકળી જાય પછી તમને મળીએ આગળ. જવું ઘડીક વાત જોવાનું બરોબર બરોબર ને વાત નહીં, હમણાં મળી જ જઈએ. આ વિડીયો પૂરો થાય એટલે બહાર અમે હાલો. ફાઇનલી આપણે એને પુલ ઉપર ચડી ગયા છીએ, કાંકરિયાવાળા પુલ ઉપર. અને અહીંયા તમને રિવરફ્રન્ટ દેખાતું છે થોડુંક આગળ, તો અહીંથી તમને ઝૂમ કરીને દેખાડું તો અહીંયા દેખાય આ રિવરફ્રન્ટ છે. ને અહીંથી આપણે એને કોને બધી હાલીને આવી છીએ. તો પાછળ નજારો નજારો છે, મજા આવે એવું. આપણને એની મજા આવે કે આપણે થોડી બધી હાલીને જવું છે એટલે આપણે આગળ ઊંચી થોડા છે ને હાલીને જાવી. હજુ તો 10 વાગ્યા એટલે એને માર્કેટ એટલી બધી ખુલ્લી નહીં હોય એટલે અહીંથી નીકળી જાય ધીમા પગલે ધીમા પગલે. અમારા અજયભાઈને એને જુનાગઢ જવાનું છે એટલે પ્રેક્ટિસ કરે છે બરોબર. હાલવું પડશે. હા જુનાગઢ જવાનું છે પરિક્રમ કરવાથી એટલે હાલવાની પ્રેક્ટિસ કરી નાખે ને. આજ આપણે એને ચશ્માય નથી લાવ્યા એટલે એને થોડું આઈટમાં પ્રોબ્લેમ થયા તડકાનો. બહુ કેમેરામાં હરખો જોઈ નહીં કે વાલ વિદાઉટ કરે છે. તો હાલો આપણે થોડાક આગળ ઉઠી ગયા જઈએ. આપણી ટીમ જો આગળ આવીને જાય છે. હા પછી તમને મળીએ આગળ. તો હાલો
ફાઇનલી મિત્રો છે ને અમે 8 થી 9 જણા ગ્રુપ 8 જણા છે ને એક અમારો નાનો ડીપુ છે અમે એટલા રિક્ષા કરાવી એક રિક્ષામાં અમદાવાદની અંદર એક રિક્ષામાં અમે 9 બરોબર છે હું ક્યાં બેઠો આ ખૂણામાં તો આ અમારા ડીપુની આ જો આ એટી રિક્ષા આ કહે અહીંયા હજી તમને છે ને થોડુંક દેખાડું આ પાછળની સીટ અને આગળ 2 જણા બેઠા હરેશભાઈની અને અમે બે ગયા છીએ આવી રીતે અમદાવાદમાં મેં કર્યું છે 9 જણા થઈ ગયા 9 ને પ્રાઇવેટ દર બરોબર હા મોજ કરવાની અમદાવાદની અંદર ખબર કરવાનું આ જામનગર નથી અમદાવાદ મોટા અમદાવાદ પકડી બેસો હો છોકરા હાલો હવે તમને એના આગળ બજારમાં હાલો 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 હમણાં છે ને અમને કેટલા કીધા બોલા મને બહુ દાદા પૈસા કીધા પછી કેટલા કીધા હાલો તમને આગળ ફાઇનલી આપણે સાળંગપુર દરવાજા પહોંચી ગયા છીએ બરોબર આ આપણે એક શોપ વિઝિટ કરી હતી પણ ત્યાં કેમ કે હોલસેલનું છે બરોબર એટલે એ આપણે છૂટકમાં ફીસ તો નોંધ આપે રખડવા આવ્યા હતા કપડાં લેવાના હતા એટલે છૂટકમાં ફીસ નોંધ આપે બરોબર એટલે આપણે કંઈ નથી લીધા નહીં અને હવે જવી છીએ આપણે બાપુનગર બરોબર આપણે આગળ સુધી બનાવી દીધું તમે ન્યાય દેખાડવાનું છે ઘણું બધું દેખાડવાનું છે તો આ વિડીયોમાં આગળ સુધી બનાવી દીધો હાલો તમને મળી હવે હામી ટાંકી એની ના એ જો લીધું ઓકે અહીંથી નીકળી જાય હમણાં ફાઇનલી તો આપણે વિડીયોમાં એને આગળ સુધી બનાવી હાલો તમને મળીએ આગળ તો ફાઇનલી મિત્રો આવે ને અમે બસમાં બેસી ગયા છીએ અહીંથી બાપુનગરને બરોબર તો આવી ગયા અને આ અમદાવાદનું ખબર આજે છે ને ટિકિટ જ નથી લેવાના ફ્રીમાં બધાને કેમ છે હું કામ છે નથી છે આજે આપણે બસમાં બેસી ગયા છીએ આપણે અહીંથી છે ને નીકળી જવાનું આપણે આ બધા બેઠા છે બરોબર ને તો હાલો હવે છે ને તમે ડાયરેક્ટ બાપુનગર મળી હજી તો આયા ટ્રાફિક ચાલુ જ છે જો અને આયા પાછળ ટ્રાફિક જો ક્યાં સુધી ટ્રાફિક છે એકલું ટ્રાફિક જ છે અને આમ નામ છે ને નો કંટાળી હાલી એમ છે ને ટ્રાફિક થી કંટાળી જાય એમ થાય કે છે ને આમાં જવાનું કરતા હાલી વ્યૂ જવાનું આટલા કંટાળી જાય એક તો ગરમી ઉપરથી અમદાવાદની વાત પૂછો ફૂલ એટલે ફૂલ થઈ ગઈ જાય ટ્રાફિક જ એટલું છે ક્યાં નામ બસમાં બેઠા છે થોડાક સુધી આગળ આવ્યા જો ટ્રાફિક તમે ઠેર ઊંડી ટ્રાફિક જો તો ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે લખન ને બધા થાકી ગયા જો બધા બેઠા નવા દાદા છે ને સારા મળી ગયા છે કહે છે કાંઈક બધું અમદાવાદ વિશે ટ્રાફિક ને બધું જો હજી ફૂલ ટ્રાફિક કેટલું ટ્રાફિક છે જો તમે આમાં માણસો ઊંઘ છે જો ટ્રાફિક એટલે ટ્રાફિક છે મારા કલેજા ચાલો તમને એના આગળ મળ્યા ટ્રાફિકમાંથી બહાર નીકળી જઈએ પછી હલો હલો કલેજા વાલો ફાઇનલી 4 રસ્તા બાપુનગર બરોબર આપણે પૂછી ગયા છીએ આ છે ને બસમાં ફ્રી જોવા દઈએ મજા આવી ક્યાં પણ ટ્રાફિક કેમ ગજબનું ટ્રાફિક હતું મારા કલેજા હાલો પેલા ને તમને આગળ મળીએ આપણે કામ કરી લઈએ પછી બરોબર છે હાલો ફાઇનલી મિત્રો આપણે છે ને આવી જાય છે બરોબર છે અહીંયા માર્કેટમાં રખડીને થાકી ગયા ને એટલે પાણીપુરી ખાવા જો અમદાવાદની અંદર પૂછતા મસાલાવાળી તો આપણે ખાઈ લઈએ પેલા મસાલાવાળી બરોબર છે રગડાવાળી નહીં ખાવાની અમારે ગોપલાને જો આપ્યું છે ઝીણી ઝીણી પૂરી ખાવા કેમ કે મોઢ ન ખોલતું તો આપણે એને પેલા પાણીપુરી ખાઈ લઈએ
ફાઇનલ મિત્રો હે ને ભાઈબંધ જે છે ને લખવાનું ધોળાવાળો એ પસંદ કરાવે છે, બીજા ભાઈબંધને અલગ દુકાને લીધે એટલે ત્યાં કાંઈ ગયા નહોતા. હવે અમે બીજી બાજુ જ આવી છીએ. અમારે દિશામાં છે ને નાના છોકરા હાટું એના હાટું કપડાં લેવા બરોબર છે. ને અમદાવાદની અંદર ટ્રાફિક એટલે વાત પૂછવામાં અને ગરમીની તો વાત જ ફૂલ ટ્રાફિક ને એવું બધું છે. અને અમે જઈએ છીએ આ બાજુ આગળ બરોબર, કેમ કે ગોપાલના પપ્પાના હાટું કપડાં લેવાના છે અને એના માપના કંઈ કપડાં મળ્યા નહીં. કે પેન્ટની સાઈઝ ને એવું મોટું બહુ એવું મોટી સાઈઝ નહોતી, નાની સાઈઝ હતી એટલે ન લીધા બરોબર છે. 38ની કિંમત મળતી જ હતી અમદાવાદની અંદર. યાર શું કરો છો અમદાવાદીઓ? તો હલો આપણે છે ને આગળ વ્યા જવું છું ટાઈગર. હા, હવે આગળ જવું જ પડશે. કેમ કે સાઈઝ ન મળી એવી ને કલર એવા ન મળે જોઈ મળતું નથી. તો પછી અમદાવાદની અંદર થાય શું યાર ખબર નથી બધા હવે કે અમદાવાદ કરતા હતા. અમદાવાદમાં સારા કપડાં મળે. અમદાવાદમાં હું તમને કહું છું ખોટું ને એવું મળતું ખોટા આવવાની તૈયારી ના કરતા. આગળ મળીએ. કાયદેસર મારા કલેજા છે ને અમે રિક્ષામાં બેસી ગયા, બધી ખરીદી કરી જોયા, બધી ખરીદી કરી. ગોપલાએ કેટલી બધી ખરીદી કરી લીધી છે. આખો થેલો છે ને આખી કીટ એની ભરી છે. આ બધી થેલીઓ બધું કપડાનું ભર્યું છે. ગોપલાએ ઘણા કપડા લીધા, અડધા કપડા તો ને મળ્યા નહીં સાઈડમાં. રિક્ષામાં ખાઈ બેઠા કેટલા તો આટા મળ્યા. રિક્ષામાં બેઠા ગરમી બહુ થાકી ગઈ એટલે જો મજા આવી ગઈ બરોબર. મજા તો આવી ગઈ પણ એટલી બધી નથી આવી. પણ બહુ મજા આવી, પણ મજા નથી આવી એવું તમારે રાખો. એને તમને ડાયરેક્ટ હવે રેલવે સ્ટેશન મળ્યું કોઈ બધી વાત કરી લો. હાલો ત્યાં મળી લીધું છે. કલે તો અમે એને અમદાવાદથી નીકળી ગયા બરોબર. ગાંધીગ્રામની ટ્રેનમાં બી નીકળી ગયા અને હવે ક્યાં પહોંચ્યા એ નથી ખબર. તમે ત્યાં પહોંચ્યા હોય જવાનું છે ડાયરેક્ટ. તમે ક્યાં જવાનું? આને શિવર ઉતરવાનું છે. અમારે જવાનું છે ભાવનગર ને ધમાએ બેઠું છે. ધમાને શિવર જવાનું છે તો એ ક્યાં બેઠો છો? આવી રીતે બાવને નો બે ધમા પણ છે ને એ ટ્રેનમાં જગ્યા નથી મળી. કેમ કે અત્યારે એને ફૂલ ટ્રાફિક હતું. આ બધા એને અમારી પહેલાં પૂરી ગયા હતા અને આમથી આમ છે ને આટા મારી જગ્યા ઘણી ગોતી પણ ઘડી જ નહીં. એને જગ્યા ક્યાંય ન મળી. છેલ્લે વારો આવ્યો પણ મજા આવી થોડી. પણ હું તમને એમ કહું ને તો તમે ભાવનગરથી અહીંયા આવતા હોય તો તમે રખડું આવજો, કાંઈ કપડાં લેવા ન આવતા. હું કેવું બરોબર છે. કેમ કે અહીંયા હે ને વાત જ પૂછવામાં એટલા બધા કપડાના. હા જોતા પણ હોલસેલમાં કપડાં લેવું હોય, દુકાન એવું કંઈ હોય ને તો તમારે લેવા હોય બરોબર. હોલસેલ માટે બધાને સારું જ છે પણ તમારે રિટેલમાં કપડાં લેવાનું તો નહીં આવો. તમને મોજ શોખ હોય તમારે અમદાવાદથી કપડાં લેવું હોય, ફરવા આવવું હોય, બીજા આપણે કપડાની ખરીદી કરવી હોય તો વાત અલગ છે. બાકી એમને ન આવતા. એમને આવશો ને તો ઉઠાઈ જાઓ. રિક્ષાવાળાનું ખાસ ધ્યાન રાખજો. રિક્ષાવાળા એને બહુ ભાડું લે અમદાવાદમાં. અમને એક જગ્યાએ એને એક રિક્ષાવાળાએ 150 કીધા, આગળ ગયા હતા 200 કીધા, ત્રીજી રિક્ષાવાળાએ 250 કીધા, ચોથી રિક્ષાવાળાએ 400 રૂપિયા કીધું. બોલો એક જણના 100 રૂપિયા. પછી આમ છેલ્લે તો 200 રૂપિયામાં આવ્યા એક રિક્ષામાં. ગમે એમ કરીને આવું તો પડે જ તે. અને એમાં મોડું થઈ ગયું અમારે. 4:30ની ટ્રેન હતી ને અમે 4:10 આજુબાજુ પહોંચ્યા. 4:10 તો રહી લગભગ. આ 4:05-10 થઈ ગઈ છે. પછી અંદર આવે એટલે 4:20 થઈ ગઈ કે 12 વસ્તુ લેવા ઉભા રહ્યા હતા. એટલે જઈશું તમે રિક્ષાવાળાનું ખાસ ધ્યાન રાખજો. આવો તોય ત્યાં અને ખરીદી કરવામાં તાત્કાલિક તમારે ઉતાવળ રાખવી. બાકી એમને ન આવતા. અને હવે તો હું હવે તો વિડીયોના એન્ડ જ કરી દેવાય. હા હવે તો વિડીયોને એન્ડ કરી દેવો છે. હવે એની પાર્ટી જેવો છે. ગોપાલની પાર્ટી હાલો લઈ લેવું એની પાર્ટી બરોબર. બર્થડેની પાર્ટી પછી ધોળકાના ભજીયા. હાલો હવે તમને મળશું આપણે બીજા વિડીયોમાં બરોબર. રોજ આપણે કોમેડી શોર્ટ્સ આવે જ તે તો એને છે ને તમે લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને શેર કરતા રહેજો ને આવો નવો સપોર્ટ બનાવતા રહેજો ને આ વિડીયોમાં 15K વ્યૂઝ પહોંચાડી દેજો બરોબર છે. અને લાઈક 50 લાઈકનું એમ છે, 50 લાઈક કરી દેજો. કોઈ દિવસ એમ નથી પણ આમાં પૂછું કરી દેજો બરોબર છે ને મારા કલેજ.
હાલો મળશે અમને બીજા વિડીયોમાં જવું છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.